ની શરૂઆત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહણે યુવક પર હુમલો કરી માનવ શિકાર કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। અલ્ટ્રાટેક ટીપીપી પાવર પ્લાન્ટ સામે બનેલી આ ભયાનક ઘટનામાં ઉત્તરાખંડના અને સ્થાનિક ચાહત રેસ્ટોરન્ટમાં કામ કરતા પ્રકાશચંદ્ર નામના યુવકને સિંહણે ફાડી ખાધો હતો। સિંહણના હુમલા બાદ યુવકના માત્ર ખોપડી જેવા અવશેષો જ સ્થળ પર મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। મૃતકના અવશેષો કબજે કરી આ નરભક્ષી સિંહણને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ। સિંહણે હુમલો કર્યો હતો, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં, આમ જોઈએ તો અમરેલી જિલ્લાની અંદર વન્ય પ્રાણીના બીજો હુમલો છે। આમ તો 4-5 દિવસમાં બીજો હુમલામાં 2 લોકોના મોત થયા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જોઈએ તો હેરાટી પામી છે। ત્યારે આજની જે ઘટના છે તે રાજુલાના કોવાયા ગામે નજીક આ ઘટના બનવા પામી છે, જેમાં સિંહણનો હુમલો કરવામાં આવ્યો છે। ઉત્તરાખંડના પ્રકાશચંદ્ર નામના જે યુવક છે તેમને સિંહણે ફાડી ખાધાની ઘટના સામે આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જોઈએ તો આ ઘટનાને લઈને વન વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને મૃતકના જે અવશેષો છે એને લઈને એકત્રિત કરીને આગળની કામગીરી હાથ ધરી છે। જી, સિંહણને પકડવા માટે શું કાર્યવાહી કરાઈ રહી છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે વન વિભાગની ટીમ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે, ત્યારે પાંજરે પૂરીને આગળની જે કાર્યવાહી છે તે વન વિભાગ કરી રહી છે। જી, આભાર કલ્પેશ માહિતી આપવા માટે।